આજે આપણે જે જોવાનું છે વાહકો અને અવાહકો. વાહકો કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ. તો આપણે જે આ બે વિષયની જે આપણે ચર્ચા કરવાની છે એની અંદર ખાસ તો આપણે એ જોવાનું છે કે વાહકો અને અવાહકો કોને કહેવાય છે. બરાબર છે. નોર્મલી આપણી પાસે એવા બે વર્ગો અવેલેબલ છે અહીંયા કે એક હોય છે વાહકો અને એક હોય છે અવાહકો, કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર. એની અંદર આપણે ખાસ જોવાનું છે કે આપણે જે પુસ્તકની અંદર આપણને આપેલું છે એમાં આપણે એ જોવાનું હતું કે કોઈ સમજી લો કે કોઈ ધાતુનો સળિયો છે અને ધાતુના સળિયાને આપણે ઊન સાથે ઘસીએ છીએ. ઊન સાથે ઘસીએ છીએ એટલે આપણને એવું જોવા મળે છે કે ધાતુનો સળિયો જે છે એ વિદ્યુત ભારિત થતો નથી. પણ જો ધાતુના સળિયાને તમે કોઈ એવું હેન્ડલ બનાવી લ્યો કે લાકડાનું કે પ્લાસ્ટિકનું હેન્ડલ હોય એની સાથે તમે આ સળિયાને ગોઠવો અને જો તમે એને રબ કરો એટલે કે ઊન સાથે ઘસો તો એ વિદ્યુત ભારિત થાય છે. તો એવું તો આમાં કઈ પ્રોસેસ થાય છે કે જેના લીધે ખાલી એક હેન્ડલ બદલવાથી આ વિદ્યુત ભારિત થાય છે અને હેન્ડલનો તો ડાયરેક્ટલી ધાતુનો સળિયો પકડેલો હતો એ વિદ્યુત ભારિત થતો નથી. આવું તો એમાં શું જોવા મળે છે? તો આપણે એ વસ્તુની અહીંયા ચર્ચા કરવાની છે. બીજી વસ્તુ કે તમે એ જ ધાતુના સળિયાને હેન્ડલવાળા સળિયાને જ્યારે વિદ્યુત ભારિત કરી અને કોઈ બરુની ગોળી સાથે કોઈ તાર સાથે સમજી લો કે ધાતુનો સળિયો છે, ધાતુના સળિયા સાથે તમે તાર જોડેલો છે અને એ તારની સાથે બરુની ગોળી જોડેલી છે કે જે તટસ્થ આપણે લઈએ છીએ. બરાબર છે. એની અંદર જો તમે કદાચ જોયું હોય તો આપણને ખબર છે કે ભાઈ આ ધાતુના સળિયાથી ઇલેક્ટ્રોન જે છે એ એટલે કે બરુની ગોળી જે છે એ વિદ્યુત ભારિત થશે. પણ એ તારની જગ્યાએ જો આપણે રબર, નાયલોનની દોરી એવી કોઈ દોરી વાપરીએ તો જોવા મળે છે કે વિદ્યુત આ જે બરુની ગોળી છે વિદ્યુત ભારિત થતી નથી. તો આવું શું કામ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે ખાસ. તો નોર્મલી જે આપણી પાસે અહીંયા બે વર્ગ અવેલેબલ છે વાહકો અને અવાહકો, એની અંદર ખાસ એ જોવા મળે છે કે કોઈ જે વિદ્યુત કોઈ મેટલ એવા હોય છે એટલે કે જે ધાતુઓ ઘણી એવી છે કે જે વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે. એટલે આપણે એક ટોપિક લખી નાખીએ કે વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે, વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે એને આપણે શું કહીએ છીએ? સુવાહક કાં તો અથવા એને કહેવાય છે વાહક અને ઇંગ્લિશમાં એને કહેવાય છે કંડક્ટર્સ. અને જે વિદ્યુતને સહેલાઈથી પસાર ન થવા દે કાં તો એને અવરોધ નડે એટલે કે કોઈ ઇલેક્ટ્રોનને પસાર થવા માટે અવરોધ નડતો હોય તો એને આપણે અવાહક કહીએ છીએ. અહીંયા તમે સહેલાઈથી પસાર થવા દે સુવાહકના ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો, જેમ કે કોઈ પણ ધાતુ છે, બરાબર, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, એવા ઘણા બધા તમે એક્ઝામ્પલ લઈ શકો. અને અવાહક માટે પણ એવા ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો. અહીંયા ખાલી આપણે એટલું લખી નાખીએ પસાર ન થવા દે તેને કહેવાય છે અવાહક. અને એના માટે તમે ઘણા લઈ શકો. કાચ છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, પોર્સેલેન છે, પોર્સેલેન છે. તો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે ઇલેક્ટ્રોન કે વિદ્યુતને પસાર થવા માટે અવરોધ નડે છે. એટલે અહીંયા એવી રીતે બે વર્ગો પડે છે, વાહકો અને અવાહકો. તો વાહકોની અંદર આપણે જોયું કે જેમાં વાહકની અંદર આવું તો શું હોય છે કે ઇલેક્ટ્રોન ને શું કરે છે? પસાર થવા દે કોઈ પણ ધાતુની અંદર. બરાબર. હવે તમને એક બીજી રીતે આપણે યાદ રાખવું તો રાખી શકીએ. એમ તો આ બે વર્ગ નહીં, ત્રીજો પણ વર્ગ છે એની આપણે ચર્ચા કરી લઈએ. બરાબર છે. એક હોય છે વાહક, એક હોય છે અવાહક અને એક હોય છે અર્ધવાહક. બરાબર. આને યાદ રાખવાની કોશિશ કરજો એટલે બધું યાદ રહી જશે. વાહક કે જેને આપણે કહીએ છીએ કંડક્ટર્સ, અવાહક કે જેને આપણે કહીએ છીએ ઇન્સ્યુલેટર્સ અને અર્ધવાહક કે જેને કહેવાય સેમિકન્ડક્ટર્સ. વાહકો, અવાહકો અને અર્ધવાહકો, કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. વાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ હોય. મુક્ત ઇલેક્ટ્રોનની
સંખ્યા સૌથી વધુ અવાહકની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી હોય કાં તો ન હોય એવું પણ આપણે કહી શકીએ કે છે કાં તો આપણે એમ પણ કહી શકીએ કે સૌથી ઓછી કાં તો ન હોય બરાબર એમ પણ કહી શકીએ અને એક આ છે સેમિકન્ડક્ટર્સ કે આ જે વર્ગ છે આ વર્ગ આ બે ની વચ્ચે આવે છે અને આ વિશે આપણે ધોરણ 12 ની અંદર આપણે આખું ચેપ્ટર શીખવાનું છે સેમિકન્ડક્ટર્સ કરીને અર્ધવાહકો તો એના વિશેની ચર્ચા આ ચેપ્ટરમાં વધારે પડતી કરવા નથી પણ આટલું યાદ રાખવાનું છે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વાહકો કરતા ઓછી અને અવાહકો કરતા વધારે હોય છે તો પણ અહીં આપણે લખી દઈએ તમારે નોટ કરવું હોય તો આમ તમે કરીશું એના માટે કે મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા વાહક થી ઓછી અને અવાહક થી વધારે આ આપણે સમજી શકીએ કે ભાઈ આ ત્રણ વર્ગ છે હવે આપણે જે જોવાનું છે એની અંદર આપણે આ તો જો ખબર પડી ગઈ કે ભાઈ વાહકો કોને કહેવાય અવાહકો કોને કહેવાય આમાં ખાસ વધારે પડતું જોવાનું છે પણ ઘણી વસ્તુ એવી છે જેમ કે આપણું શરીર જે છે પૃથ્વી છે એ બધા વાહક છે બરાબર એટલે અહીંયા આપણી પાસે એક ઓપ્શન આવે છે જેમ કે આપણા ઘરે જે આપણે વાપરીએ છીએ આપણે જે વિદ્યુત પરિપથની લાઈન આવે છે વિદ્યુત પરિપથની જે લાઈન છે વિદ્યુતની લાઈન છે એની અંદર ત્રણ વાયર છે એ ત્રણ વાયરની અંદર ત્રણ તાર હોય છે ત્રણ તારની અંદર એક હોય છે જીવંત જેને જીવંત કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય લાઈન એક હોય છે તટસ્થ કહેવાય ઇંગ્લિશમાં ન્યુટ્રલ અને એક હોય છે અર્થ અર્થ એટલે તમને કદાચ ખબર પડી ગઈ હશે આની ઉપરથી અત્યારે આપણે ચર્ચા કરી લઈએ અર્થ એટલે અર્થિંગ કરવું કરવાનો મતલબ શું તો કે ભાઈ આપણે ઘરે જ્યારે કોઈ વિદ્યુતની આપણે લાઈન લેતા હોય ત્યારે અર્થિંગ કરવાનો મતલબ શું થાય છે કે ભાઈ એક મોટો ખાડો કરી એની અંદર બહુ મોટી જાડી ધાતુની કોઈ પ્લેટ રાખવામાં આવે એના લીધે કે કોઈ વધારાનો વોલ્ટેજ આવી જાય કે વધારાનો જે પ્રવાહ આવી જાય છે વિદ્યુત તો એ જે જથ્થો છે એ બધું સીધે સીધે જમીનમાં વહી જાય છે અને જે માનવીને જે નુકસાન થવી જોઈએ કે પછી કોઈ વિદ્યુત પરિપથ છે એને નુકસાન થવી જોઈએ એ જે વિદ્યુત પરિપથને નુકસાન ન થાય અને જે વધારાનો જે પાવર છે વધારાનો જે વોલ્ટેજ છે બધું સીધે સીધું ક્યાં થઈ જાય છે જમીનની અંદર જાય છે બસ આ જે જમીનની અંદર જાય છે જમીન પણ એક જાતનું આખું બહુ મોટું સુવાહક છે એમ કહેવાય છે કે જે વાહકનો આખો દરિયો છે ઓશન ઓફ ઇલેક્ટ્રોન્સ આવા ઇલેક્ટ્રોન તમે અસંખ્ય અનંત આમાં નાખી શકો એટલે જે વધારાનો જે જથ્થો છે એ અર્થિંગ કરવું એનો મતલબ એમ છે કે આ ત્રીજું જે વાયર છે એટલે કે આપણા ઘરે ત્રણ તાર આવે છે એમાંથી એક આવે છે લાઈન તટસ્થ અને અર્થ આ બે જે તાર છે એ બે તારથી આપણે કોઈ પણ જગ્યાએથી આપણે વિદ્યુત લઈ આવીએ છીએ આપણા ઘર સુધી અને આ જે ત્રીજો તાર છે એ આપણે એટલા માટે રાખ્યો છે કે કોઈ પણ સમજી લો કે કોઈ એસી છે કે ઇસ્ત્રી કરીએ છીએ કે તમે કોઈ પણ એવા વિદ્યુત પરિપથ વાપરતા હોય તો એની ઉપર જે બાહ્ય ધાતુની જે પ્લેટ હોય છે ધાતુની પ્લેટમાં એક છેડો જોડી દેવામાં આવે છે કે જે સીધે સીધું કોની સાથે જાય છે અર્થ સાથે જાય છે એનો સીધે સીધું જે વધારાનો જે કોઈ પણ વધારાના વોલ્ટેજ કે વધારાનો જે પ્રવાહ છે એ વધારાનો પ્રવાહ સીધે સીધો ક્યાં વહી જશે જમીનમાં જશે કે જેનાથી માનવીની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે એટલે માનવીની અંદર જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો મોટો ઝટકો લાગી શકે કાં તો કોઈ હાઈ વોલ્ટેજ હોય તો મોટી હાનિ થઈ શકે અને એ ન થાય એટલા માટે આપણે શું કરીએ છીએ એનો ત્રીજો વાયર અર્થ કરીએ છીએ એટલે કે અર્થિંગ કરીએ છીએ અર્થિંગ કરવું એટલે બીજું કાંઈ નહીં ઇલેક્ટ્રોનને સીધે સીધા કાં તો જે વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહને આપણે સીધે સીધા ક્યાં નાખીએ છીએ જમીનની અંદર નાખીએ છીએ તો બસ આ જે વાત થઈ છે એની અંદર જે આપણે જે નોર્મલી આપણે જે ભાગ પાડ્યા છે એ વાહકો અવાહકો અને અર્ધવાહકો એમાં પણ અર્ધવાહકો તો આપણે આરામથી ચેપ્ટર નવું આખું ચેપ્ટર શીખવાનું છે એટલે અહીંયા એટલી બધી ચર્ચા કરવાની નથી અને આ બે ટોપિક વિશે પણ એટલી બધી ચર્ચા નથી કેમ કે આપણે ખાલી ખાસ કરીને તો શું જોવાનું છે વાહકો વિશેની અહીંયા ચર્ચા કરવાની છે કેમ કે આપણે મેં તમને પહેલા જ કીધું હતું કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર જે આપણે શીખવાના છે એ મોસ્ટલી જે પહેલા બે ચેપ્ટર છે ઇલેક્ટ્રોસ્ટેટિકના એ બે ચેપ્ટરમાં સ્પેશિયલી ઇલેક્ટ્રોન જ વહન કરશે અને ઇલેક્ટ્રોન ક્યાં વહન કરશે વધારે પડતા વાહકની અંદર તો આ વિશે આપણે ખાસ વધારે ભણવાનું છે તો આ ટોપિકમાં આટલું હવે નેક્સ્ટ જે ટોપિક છે આપણો બરાબર એ પણ અત્યારે આ ટોપિકની સાથે જ આપણે જોઈ લઈએ નેક્સ્ટ ટોપિક છે
એટલે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન. હવે ચાર્જિંગ બાય ઇન્ડક્શન એટલે આમાં શું કરવાનું છે? પહેલા આપણે બીજી ચર્ચા કરી લઈએ કે ભાઈ કેવી રીતે કેટલી રીતે આપણે ચાર્જ કરી શકીએ. તો એક ચાર્જ કરી શકીએ છીએ આપણે પહેલી રીતે કે સ્પર્શ કરાવીને. બીજી જે રીત છે એ છે સ્પર્શ કર્યા વિના. બે રીતે તમે કોઈ પણ વસ્તુને આવી રીતે ચાર્જ કરી શકો, સ્પર્શ કરાવીને કે સ્પર્શ કર્યા વિના. બરાબર. હવે આની અંદર શું કરવાનું છે? તો ભાઈ સ્પર્શ કરાવીને કેવી રીતે આપણે કરવું? તો સ્પર્શ કરાવીને એટલા માટે અહીંયા આપણે ધારી લઈએ કે આપણી પાસે બે વાહક ગોળાઓ છે, ધાતુના બે ગોળા છે અને બે એક આવી સાઈઝના છે એમ સમજી લો. આનો હું આવી રીતે ટચ કરાવી દઉં છું. બરાબર. અહીંયા કઈ વિદ્યુતભાર છે એનું નામ આપી દઉં છું Q. આપણી પાસે બે ગોળા છે A અને B. અહીંયા કોઈ જાતનો વિદ્યુતભાર નથી, તટસ્થ છે, હું એને કહી દઉં છું 0. પણ જેવા એને મેં ટચ કરી દીધા એટલે કે સ્પર્શ થઈ ગયા, એટલે કે આપણી જે પેલી ટેકનિક છે, રીત છે સ્પર્શ કરાવીને, એની અંદર જે મેં સ્પર્શ કરાવી દીધા, સ્પર્શ કરાવવાને લીધે આ જે વિદ્યુતભાર છે આ B ઉપર સરખો વિદ્યુતભાર થઈ જશે. સરખો એટલે કેટલો થઈ જશે? તો કે અહીંયા પણ Q/2 થઈ જશે અને અહીંયા જે 0 હતો એ પણ કેટલો થઈ જશે? Q/2. કેમ કે ટોટલ જે વિદ્યુતભાર હતો એ ટોટલ વિદ્યુતભાર કેટલો હતો? તો કે Q જેટલો. હવે તમે આ બેનો સરવાળો કરશો એટલે પાછો કેટલો થઈ જશે? Q જેટલો વિદ્યુતભાર થઈ જશે. બસ આ સ્પર્શ કરાવવાની ટેકનિક છે. હજુ એકાદો એક્ઝામ્પલ લેવું હોય તો તમે આવી રીતે લઈ શકો કે કોઈ એક ગોળામાં સમજી લો કે આપણી પાસે એક ગોળો છે, અહીં આપણી પાસે છે બીજો ગોળો B લઈ લઉં છું, ત્યારે સ્પર્શ કરાવ્યા નથી, અહીંયા ડાયરેક્ટ સ્પર્શ કરાવી દીધું છે. અહીંયા સમજી લો કે આમાં 2Q જેટલો વિદ્યુતભાર છે, કેટલો? 2Q જેટલો. અને અહીંયા જે છે એ ધારી લે કે આપણી પાસે Q છે એમ ધારી લે. પછી એમાં પ્લસ ને માઈનસ બે જોવાનું હોય છે. બરાબર. અહીંયા સમજી લો કે આપણે માઈનસ નું ઉદાહરણ લઈ લઈએ તો 2Q અને -Q. તો પહેલા તો તમે જ્યારે સ્પર્શ કરાવશો એટલે આપણે સમજી લો કોઈ તાર સાથે જોડી દીધા, તાર સાથે જોડી દઈએ એટલે શું થઈ ગયું? સ્પર્શ થઈ ગયું. અને સ્પર્શ થઈ ગયા એટલે આ બે નો ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો ભાઈ 2Q - Q કેટલા થઈ ગયા? Q. હવે બેને જો અલગ કરવામાં આવે, બેને છૂટા પાડવામાં આવે જે પહેલા કર્યું તો આપણે, તો અહીંયા આ જે એક ગોળો છે એની ઉપર થઈ જશે Q/2 અને આની ઉપર પણ થઈ જશે Q/2. આ જે છે એ પહેલી ટેકનિક છે સ્પર્શ કરાવીને. પણ આપણી જે ટેક્સ્ટબુક ની અંદર આપણને આપેલી છે કે પ્રેરણ દ્વારા વિદ્યુતભાર, તો પ્રેરણ કેવી રીતે કરવું કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ડક્શન, તો એ છે એ બીજી ટેકનિક છે. એટલે પહેલી ટેકનિક આપણે આ રીતે જોઈ લીધી છે અને બીજી ટેકનિક જે આપણને આપણા પુસ્તકમાં આપેલી છે એ છે સ્પર્શ કર્યા વિના કેવી રીતે તમે એને વિદ્યુતભારિત કરી શકો. આ વાત થઈ વાહકો અને અવાહકોની આપણે પહેલા જોઈ ગયા છે. પહેલી થિયરીની અંદર કાચનો સળિયો અને ઊનને આપણે ઘસીને પણ એને વિદ્યુતભારિત કરતા હતા, એ અવાહકની ટેકનિક છે. ઓકે, સો આ થિયરીની શરૂઆત કરી કે ભાઈ સ્પર્શ કર્યા વિના આપણે કેવી રીતે કરાવી શકીએ. તો એની અંદર આપણે જે પુસ્તકની અંદર આકૃતિ આપેલી છે, અહીંયા પણ મેં તમને આકૃતિ દેખાડેલી છે, એ આકૃતિની અંદર સૌથી પહેલા જે બે ગોળાઓ છે એ બે ગોળાઓને લેવાના છે, ધાતુઓના ગોળા કે અવાહક સ્ટેન્ડ ઉપર રાખવાના છે. બરાબર. સ્પર્શ કર્યા વિના છે એટલે અહીંયા પણ હું તમને એ જ રીતે આકૃતિ જે અહીંયા આપેલી છે એ તમને અહીંયા પણ સમજાવી દઉં ખાલી ગોળા બનાવીને. જેમ કે આપણી પાસે આ બે ગોળા છે. બરાબર. અત્યારે આની ઉપર કંઈક વિદ્યુતભાર હશે કેમ કે વાહક છે એટલે આપણને ખબર છે કે વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એનો મતલબ એમ છે કે એમાં જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન પણ હશે, એટલે ચાર્જ છે ખરો પણ તટસ્થ છે. એવી જ રીતે હવે જો હું એને કદાચ ટચ પણ કરાવી દઉં, આમાં વિદ્યુતભાર હશે, આમાં પણ વિદ્યુતભાર હશે, એટલે જે બીજો ગોળો આપણે લેવાના છે એને હું થોડો ટચ કરાવી દઉં એટલે અહીંયાથી આપણે આગળ કાઢી નાખી અને નવો એક ગોળો બનાવી નાખીએ, જ્યાં ટચ કરી નાખીએ. અને આની નજીક આપણે આનાથી સમજી લો કે આ બે ગોળાનું નામ આપી દઈએ A અને B, જેમ આપણે આકૃતિમાં દર્શાવેલા છે. આ A અને B ની અંદર જે અહીંયા A ની નજીક હું એને સ્પર્શ નથી કરાવતો, અહીંયા એક નજીક એક સળિયો રાખું છું આવી રીતે, જે કાચનો સળિયો છે એમ સમજી લો. કાચના સળિયા ઉપર જે વિદ્યુતભાર છે એ છે ધન. કાચના સળિયા ઉપર જે ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભારના લીધે તમને કદાચ ખબર છે કે આની અંદર જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે, ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ કે પ્રોટોનની વાત નથી કરવી, એટલે ઇલેક્ટ્રોન જે છે એ થોડા ધીમે ધીમે અહીંયા આ બાજુની જગ્યાએ જમા થશે, આ બાજુની સાઈડ પર, એક ગોળાની આ બાજુ.
શું કામ? કેમ કે પ્લસ અને માઈનસ વચ્ચે શું થાય? આકર્ષણ. અને પ્લસ અને પ્લસ વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય. એટલે જે પ્લસ છે એ બધા ક્યાં જતા જશે? દૂર જતા જશે. અહીંયા સ્પર્શ કરાવેલું છે એટલે હું આ અહીંયા આ બાજુ દર્શાવું છું. ધન વિદ્યુતભાર ઓટોમેટિકલી અહીંયા ઉત્પન્ન થાય. જાય નહીં તો નોર્મલી આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ થાય, પ્લસ અને માઈનસ વચ્ચે આકર્ષણ થાય. પણ બધા ઇલેક્ટ્રોન અહીંયા ન ગોઠવાય. બધા ઇલેક્ટ્રોન શું કામ ન ગોઠવાય? એનું કારણ છે. સમજી લો કે આની અંદર થોડા ઘણા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા અને થોડા ઘણા ઇલેક્ટ્રોન આમ નજીક આવતા પહેલા એને હવે સમજી લો કે અહીં ઇલેક્ટ્રોન જે ગોઠવાના છે એ ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોન બીજું જે અહીંથી આવે છે એ ઇલેક્ટ્રોન સમજી લો આપણે ઇલેક્ટ્રોન છે. ખાલી સમજાવવા માટે એને લખ્યું છે કે એક ઇલેક્ટ્રોન જો આવે છે પણ આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયેલા છે એ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધારે છે. આ પ્લસ અને આ માઈનસ એટલે કે આ સળિયા સાથે આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ એના કરતા વધારે આ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે છે. એના લીધે બધા ઇલેક્ટ્રોન નહીં આવે. હવે જે ઇલેક્ટ્રોન જે છે જેટલા આવી શકતા હતા એટલા જ આવશે. હવે ઇલેક્ટ્રોન નહીં આવે. આ પરિસ્થિતિ કેવી થઈ જશે? એકદમ સંતુલિત થઈ જશે. અને આ સંતુલિત પરિસ્થિતિ છે એને જ આપણે કહીએ છીએ પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત એટલે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન. બસ આ પ્રેરણ કરવું એને આપણે પ્રેરિત કર્યા છે. મેં સ્પર્શ પણ નથી કર્યો. મેં ખાલી આ કાચનો સળિયો રાખીને પ્રેરિત કર્યા છે વિદ્યુતભારિત લાવવા માટે. એટલે અહીંયા જે ચાર્જ ભેગો થયો છે જે આપણે આ બાજુ જે વિદ્યુતભાર ભેગા થયા છે અને આ બાજુ જે વિદ્યુતભાર ભેગા થયા છે એ બે વિદ્યુતભારો પ્રેરિત થયા છે એટલે કે બાય ઇન્ડક્શન વધારાનો ચાર્જ છે. હવે જો કદાચ આ સળિયાને આપણે એને લેવા દઈએ અને આને થોડું દૂર કરીએ તો પરિસ્થિતિ એટલી ને એટલી જ રહેશે. પછી જો કદાચ હજુ જો આપણે એને વધારે દૂર કરતા જઈએ તો આપણને ખબર છે કે જેમ અંતર વધશે એનું અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ પણ શું થતું જશે? ઘટશે. અને એવું થવાને લીધે આમાં જે છે ઇલેક્ટ્રોન થોડા ધીમે ધીમે જે વધારે એકદમ સ્ટ્રોંગલી નજીક ગોઠવાયેલા છે થોડા દૂર થતા જશે. અને જો નોર્મલી તમે આખો સળિયો જો સાઈડમાં લઈ લેશો તો જેમ આકૃતિમાં અંદર દર્શાવ્યું છે છેલ્લી આકૃતિની અંદર એમાં શું થઈ જશે? તો કે કોઈ બે ગોળાને તમે એવી રીતે અલગ કરી નાખશો તો કોઈ એક ગોળા ઉપર માઈનસ હશે તો કોઈ એક ગોળા ઉપર પ્લસ વિદ્યુતભાર આવી રીતે જમા થઈ જશે. તો જે આ ટેકનિક છે આ જે રીત છે આ રીતને શું કહેવામાં આવે છે? પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત. તો બસ આજના ટોપિકમાં આપણે બે ટોપિક જોઈ ગયા છે વાહકો અને અવાહકો અને પ્રેરિત કેવી રીતે કરવું અને આ સિવાયનું પણ મેં તમને કહી દીધું છે જે બુકમાં નથી કે જે આપણે જે મોસ્ટલી એક્ઝામમાં એમસીક્યુમાં જે પ્રશ્નો પૂછાય છે કે બે ગોળાઓને આપણે સ્પર્શ કરાવીએ એક ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર હોય બીજા ગોળા ઉપર વિદ્યુતભાર ન હોય અને એ બેને આપણે સ્પર્શ કરાવીએ અને એને છૂટા પાડીને કોઈ ત્રીજા ગોળા સાથે પણ આપણે એને સ્પર્શ કરાવીએ એવા ઘણા બધા તમને એમસીક્યુ મળી જશે. હું એવું થશે તો એના પછીના જે ક્લાસ છે આપણા કે એના પછીના જે આપણા વિડિયો લેક્ચર છે એની અંદર આપણે શેર કરીશું કે કેવી રીતે એને સોલ્વ કરવા કેવી રીતે એને આપણે જાણવું કે ભાઈ કેમાં કેટલો ચાર્जेस છે એની ઉપર. ત્યારે આપણે ખાલી આ થિયરીમાં આટલું રાખશું. આપણે એની અંદર જે થિયરી જોઈ હતી એની અંદર જે આપણે વાત કરી કે ભાઈ કેવી રીતે આપણે એને ચાર્જિંગ કરી શકીએ છીએ કેવી રીતે એને ચાર્જ કરી શકીએ છીએ કોઈ મેટલને તો પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત એની ઉપરથી જ આપણી પાસે એક્ઝામ્પલ છે જે તમે પણ આરામથી કરી શકશો. અહીંયા તમને સ્ક્રીન ઉપર તમને એક એક્ઝામ્પલ દેખાય છે જે 1.1 એક્ઝામ્પલ છે જેની અંદર ખાલી એટલું જ કીધું છે કે કોઈ ગોળી એટલે કે કોઈ વિદ્યુતભારિત કોઈ ગોળો છે એ ગોળો તમે ધન વિદ્યુતભારિત કેવી રીતે કરશો. તો જે થિયરીની અંદર આપણે વિદ્યુતભારને જે ગોળો હોય ગોળાને આપણે ઋણ વિદ્યુતભારિત કર્યો તો હવે એની જગ્યાએ આપણે એને શું કરવાનું છે? ધન વિદ્યુતભારિત કરવાનું છે. ધન વિદ્યુતભારિત કરવા માટે આપણે ખબર છે એમાં જે ફિગર્સ દેખાડે છે તમને એમાં શું કરવાનું હશે તમને ખબર જ હશે કે જે મેં થિયરીની અંદર જે પહેલા આપણે થિયરી શીખી ગયા એ થિયરીની અંદર આપણે યુઝ કર્યો તો ગ્લાસ રબર એટલે કે કાચનો સળિયો યુઝ કર્યો તો આ કાચના સળિયાની જગ્યાએ તમારે યુઝ કરવાનો છે પ્લાસ્ટિકનો સળિયો કાં તો કોઈ ઋણ વિદ્યુતભારિત સળિયો લ્યો અને એ ઋણ વિદ્યુતભારિત સળિયાથી તમે કોઈ ગોળાને શું કરી શકશો? પોઝિટિવલી ચાર્જ કરી શકશો એટલે ધન વિદ્યુતભારિત કરી શકશો. ઓકે તો આજે એક પોઈન્ટ એક છે એ એક વખત સ્ક્રીન ઉપર જોઈ લો તમારી બુકમાં એક વખત રેફર કરી લો અને એમાં હજી કંઈ ડાઉટ હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરજો. વિડિયો પસંદ આવ્યો હોય તો એકવાર જરૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જો કોઈ તમારા કમેન્ટ્સ હોય એ કમેન્ટ્સ કે સજેશન હોય એ કમેન્ટ્સ